અત્યારે ખૂબ જ મીઠી દાણેદાર મળતી અમેરિકન મકાઈમાંથી ઇન્સ્ટન્ટ બની જાય અને એક બાઈટમાં ખવાઈ જાય ને તેવા હાંડવા બાઇટ્સ બનાવીએ. તો તેના માટે 1 કપ રવામાં 1/4 કપ બેસન, અડધો કપ દહીં અને 1 કપ પાણી મિક્સ કરી બનાવેલા બેટરને 20 મિનિટ સેટ થવા દેવાનું. મસ્ત મજાની અમેરિકન મકાઈ લઈ તેમાંથી અડધી મકાઈ છીણી લેવાની અને અડધી મકાઈના દાણા અલગ કરવાના. સેટ થયેલા રવાના મિશ્રણમાં છીણેલી મકાઈનો પલ્પ, મકાઈના આખા દાણા ઉમેરવાના. સાથે આદુ, લસણ, લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સૂકા ધાણા, સફેદ તલ, હળદર પાવડર, મીઠું પાવડર, લાલ મરચું પાવડર અને સહેજ એવો બેકિંગ સોડા ઉમેરી અડધા લીંબુનો રસ નીચવી દેવાનો. એ પછી પાણી ઉમેરતા જઈ હાંડવાનું મિશ્રણ તૈયાર કરવાનું. સમારેલી કોથમીર પણ મિક્સ કરી દીધા પછી ગેસની મીડિયમ ફ્લેમ પર અપમ પ્લેટના મોલ્ડમાં થોડું તેલ ઉમેરી ગરમ થાય ને એટલે તેમાં થોડી રાઈ બધા મોલ્ડમાં ઉમેરશું. એ જ રીતે બધા મોલ્ડમાં સફેદ તલ ઉમેરવાના. એ પછી લીમડાના પાન ઉમેરશું અને છેલ્લે મકાઈના આખા દાણા પણ ઉમેરવાના, જેથી બનેલા હાંડવા બાઇટ્સ જોઈ બાળકો તો ખાવા માટે માંગે જ માંગે. બસ બનાવેલા મકાઈના મિશ્રણ થોડું બધા જ મોલ્ડમાં ઉમેરી ઢાંકણ ઢાંકી બંને સાઈડ ચેન્જ કરતા જઈ 6 થી 7 મિનિટ ચડ્યા પછી ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મકાઈના હાંડવા બાઇટ્સ તૈયાર છે, જેને ગ્રીન ચટણી અને ગરમા ગરમ ચા સાથે પીરસો એટલે ઝરમર વરસાદમાં એક નવો જ અનુભવ.